આ તરફ રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જે સતત બીજા દિવસે પણ ચાલુ રહી। ગઈકાલે સેક્ટર વાઇઝ કામગીરી બાદ આજે પશ્ચિમ મામલતદાર કચેરી પાસે ચેકિંગ કરવામાં આવ્યું। કેટલાક લોકોએ હેલ્મેટના નિયમને આવકાર્યો, જ્યારે કેટલાકે પોલીસ સાથે રકઝક કરી અને રોકડ કે ઓનલાઈન પેમેન્ટ ન હોવાના બહાના આપ્યા। હેલ્મેટ તો પડી ગયા પાછો અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવ્યો તો વિચારો રહ્યો કે ના પડી ભૂલાઈ ગઈ ફેર છે। હવે માણસોને 4-5 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ। આ તો જાણ કર્યા વગર બધાને ઉભા રાખી હતી, એટલે કોઈને ખબર જ નથી હેલ્મેટ પહેરવાની છે કે નથી પહેરવાની। ગરમી 43 ડિગ્રી પાર હોવાને કારણે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી હોવાનું પણ કેટલાકે જણાવ્યું। કેટલાક લોકોએ હેલ્મેટ ડેકીમાં છુપાવ્યા હતા, પરંતુ પોલીસે સ્થળ પર જ હેલ્મેટ પહેરાવ્યા અને નિયમ પાલન કરનારાઓને બિરદાવ્યા। વડોદરામાં પોલીસ કમિશનર કચેરી બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। શહેર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન સરદાર સરોવર નિગમમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી મહિલાએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસે તેને અટકાવી હતી। પોલીસ દ્વારા રોકવામાં આવતા જ મહિલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો। પોલીસે મોપેડની ચાવી કાઢી લેતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને ઘટનામાં અન્ય મહિલા પણ જોડાઈ ગઈ હતી, જેના કારણે થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી। ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને સવાલ થાય છે કે શું પોલીસની કડકાઈ વાજબી હતી કે પછી આ મહિલા કર્મચારીએ પણ સામાન્ય નાગરિકની જેમ શિસ્ત જાળવવી જોઈતી હતી।